પોરબંદર ચોપાટી ખાતે હાલ સાંજ પડતા જ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને સમુદ્ર કિનારે ઠંડા પવનની મોજ માણતા હોય છે, પરંતુ અહીં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. ઉપરાંત શૌચાલય પણ એક બાજુ જ છે. આથી યોગ્ય કહેવા રજૂઆત ઉઠી છે. પોરબંદરમાં હાલ કાળઝાળ ગરમીમાં ચોપાટી ખાતે સાંજ પડતા જ લોકો ઉમટી પડે છે અને દરિયા કિનારે ઠંડી હવામાં ફરવાની મોજ માણે છે. તો અનેક લોકો સાંજે ઇવનિંગ વોક કરવા પણ આવે છે, પરંતુ અહીં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી વેચાતું પાણી લેવું પડે છે. ઉપરાંત અહીં શૌચાલય પણ પાર્કિંગમાં એક જ સ્થળે છે. ગાંધી સ્મૃતિ ભવન તરફથી ફરવા આવતા લોકો માટે શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી. આથી બહેનો અને બાળકો સહિત વડીલોને પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે યોગ્ય કહેવા માંગુ છે. આ અમારા પોરબંદરની એક રળિયામણું સ્થળ કે જે ઉનાળામાં લોકો ઉનાળો આવ્યા પહેલા પણ વિચારતા કે ગરમી આવશે તો જાશું ક્યાં. પોરબંદરના લોકો એટલા નસીબદાર છે કે એટલો સરસ દરિયા કિનારો મળ્યો છે અને પરિવાર સાથે આવી અને ગરમીના ત્રાહિમામથી થોડા દૂર રહી અને કુદરતી વાતાવરણની સાથે કુદરતી પવનની પણ મજા માણતા હોય છે. ફેમિલી સાથે લોકો આવે છે. પોરબંદરનું ચોપાટી એટલે એક નજરાણું છે પોરબંદરના લોકો માટેની. વિદેશથી બહારથી લોકો પણ આવે છે, પણ એને પણ એટલું ગાંઠ પણ હોય છે પોરબંદરનું. પણ આટલી વ્યવસ્થા હોય, જો થોડી વ્યવસ્થામાં થોડું શાસકો વ્યવસ્થા આપે. કોઈ પાણી પીવાની પણ સામાન્ય વ્યવસ્થા નથી અને યુરિનલની પણ એક સાઈડ છે, પેલી સાઈડ નથી. લોકો જ્યાં ત્યાં ઊભી જતા હોય છે અને પરિવાર સાથે આવતા એ લોકો શરમજનક પરિસ્થિતિમાં ન મુકાય એ માટે પાછળનો જે બીજો મેલ સાઈડ છે ત્યાં પણ આવી વ્યવસ્થા કરવી જરૂરી છે. હું રાજેશ નાથાલાલ પંડ્યા. હું રોજ ચોપાટી વોકિંગ કરવા આવું. હવે અમુક માણસો કૂતરાઓ લઈને આવે અને ધ્યાન ત્યાં ગંદકીવાળો કરી દે ને છૂટા મૂકી દે, જેને તેને બટકા ભરી લે છે. નાના છોકરાઓને એટલો ભય રહે કે એની ન પૂછો વાત એમ. એટલો કૂતરાઓનો ત્રાસ છે ને છૂટા લઈને ફરે એમ પાછા, ને ગંદકીવાળો કરે ચોપાટી ઉપર ને પાછા છૂટા મૂકી દે, એટલે બટકા ભરી જવાની બીક લાગે એમ કૂતરાઓને. મારું એટલું ઓલું કહેવાનું છે. બીજી તરફ અનેક લોકો પોતાના પાલિતા શ્વાનોને લઈને ચોપાટીએ આવે છે, જેમાં કેટલાક શ્વાનો અન્ય ફરવા આવતા લોકો પાછળ દોડતા હોય છે, જેને લીધે બાળકોમાં ભય જોવા મળે છે. આથી પાલતુ શ્વાનને લઈને ચોપાટીએ આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.